હેલો ફ્રેન્ડ્સ, આરતીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લોટવાળા મરચાંનો સંભારો। ભોજનનો સ્વાદ 100 ગણો વધારી દે તેવો આ સંભારો બનાવવામાં તમારે કોઈ પણ વધારાની પ્રિપેરેશનની જરૂર નથી પડવાની અને ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી જ આ મસ્ત મજાનો સંભારો તૈયાર થઈ જાય છે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ ચટપટો, જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે તેવો લોટવાળા મરચાંનો સંભારો। ઇન્સ્ટન્ટ લોટવાળા મરચાં કરવા માટે આપણે અહીંયા 100 ગ્રામ મરચાં લીધા છે। તો તમે અહીંયા કોઈ પણ વેરાયટીના મરચાં લઈ શકો છો। બસ આપણે અહીંયા ઝીણી મરચી આવે છે, બહુ જ તીખી એ નથી લેવાની। તો આપણે અહીંયા મીડિયમ તીખા એવા મરચાં લઈ લીધા છે। મરચાંનો આપણે ઉપરથી ડીટિયાનો ભાગ કાઢી અને સમારી લેશું। અંદરથી બીનો ભાગ પણ આપણે કાઢી લઈશું। જો તમે વધારે તીખું ખાતા હોય તો બીનો ભાગ રાખી શકાય। તો અહીંયા આપણે આવી રીતે મરચાંને કટ કરી લેવાના છે। આ લોટવાળા મરચાંનો સંભારો બનાવવા માટે આપણે અહીંયા મરચાંને નાના કે મોટા ટુકડામાં કોઈ પણ રીતે સમારી લેવાના છે। તો મેં અહીંયા આવી રીતે થોડા નાના નાના ટુકડા કરી અને મરચાંને સમારી લીધું છે। તો જુઓ, આ જ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લેવાના છે। પછી તમે અહીંયા થોડા મોટા ટુકડા રાખવા હોય ને લાંબા, તો પણ મરચાંના રાખી શકાય। તો એક એક કરી અને આપણે અહીંયા બધા જ મરચાંને સમારી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું। તો હવે અહીંયા લોટવાળા મરચાંનો સંભારો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે। એમાં આપણે તેલ એડ કરશું। તેલ ગરમ થવા માટે રાખીએ ત્યારે આપણે તેલનું પ્રમાણ અહીંયા થોડું વધારે જ રાખવાનું, કારણ કે આજે આપણે લોટવાળા મરચાંનો સંભારો બનાવીએ છીએ તો તેલની થોડી વધારે જરૂર પડશે। હવે આપણે અહીંયા 1 ચમચી રાઈ અને 1 ચમચી મેથી એડ કરીશું। મેથી એડ કરવાથી આ સંભારો એકદમ સરસ બનશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। જ્યારે પણ આપણે સંભારો બનાવીએ ત્યારે એમાં મેથી જરૂરથી એડ કરવાની। તો રાઈ મેથી સરસ રીતે કકડી જાય પછી એમાં આપણે હિંગ એડ કરીશું અને પછી તરત જ એમાં મરચાં એડ કરી દઈશું। મરચાંને સારી રીતે તેલમાં મિક્સ કરી અને 2 મિનિટ જેવું સતળાવા દેવાના છે। તો એકદમ સારી રીતે આપણે અહીંયા મરચાંને મિક્સ કરી લીધા છે। હવે આપણે એમાં 1 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। હળદરનું પ્રમાણ આપણે અહીંયા થોડું વધારે રાખવાનું છે, એટલે સંભારાનો કલર સરસ આવશે। તો બસ હવે અહીંયા બધી જ વસ્તુને મિક્સ કરી અને 2 મિનિટ જેવું આ મરચાંને સારી રીતે તેલમાં સતળાવા દેવાના છે। તો અહીંયા મરચાંને સતળાતા 1.5 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાં સારી રીતે તેલમાં સતળાઈ ગયા છે અને સરસ મજાનો કલર પણ આપણા મરચાંમાં આવી ગયો છે। તો બસ હવે આપણે આમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું। તો હવે આપણે અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી આપણે આમાં એડ કરી દીધું છે। હવે આપણે પાણી નાખ્યા બાદ આ પાણીને સારી રીતે ગરમ થવા દેશું ને અહીંયા આપણે હળદર થોડી ઓછી લાગે છે તો અડધી ચમચી જેટલી હળદર પાછી એડ કરીશું અને બરાબર સારી રીતે મિક્સ કરી દેશું। હવે આપણે પાણી નાખ્યા બાદ પાણીને આવી રીતે ઉકળવા દેવાનું છે। તો આવી રીતે સરસ પાણી ઉકળી જાય પછી આપણે એમાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, એ હાથેથી ધીમે ધીમે થોડો થોડો કરી અને આવી રીતે ઉપરથી સ્પ્રિંકલ કરીશું। તો આવી રીતે આપણે થોડો થોડો કરી અને બધી સાઈડ સારી રીતે લોટ ઉપરથી છાંટી દેવાનો છે। આવી રીતે ઉપરથી લોટ ઉમેર્યા પછી આપણે તરત જ લોટને હલાવવાનો નથી। આપણે અહીંયા ઉપર ડીશ ઢાંકી અને ગેસની સ્લો ફ્લેમ ઉપર વરાળમાં લોટને ચડવા દેશું।
તો 1 થી 1.5 મિનિટ જેવું થયું છે અને લોટમાં પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે. જુઓ, ધીમે ધીમે કરી અને લોટમાં પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ આપણે લોટ ઉમેર્યા પછી એકદમ સ્લો જ રાખવાની છે, નહીં તો લોટ તળિયે ચોંટી જશે. હવે વરાળમાં લોટ થોડો ચડી ગયો છે, પછી હળવા હાથે લોટને મિક્સ કરી અને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ સંભારાને થોડીક વાર ચડવા દેવાનો છે. પાણી બધું બળી જાય અને સરસ રીતે આપણો સંભારો તૈયાર થઈ જાય, તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે આ સંભારાને ગેસની સ્લો ફ્લેમ ઉપર થવા દેવાનો છે. તો આવી રીતે હલાવતા જવાનું, એટલે પાણી બધું બળી જાય અને તેલ છૂટું પડવા માંડશે. આ સંભારો બનાવતી વખતે આપણે અહીંયા લોટ અને મરચાંનું પ્રમાણ આપણી રીતે થોડું વધારે ઓછું કરી શકીએ. તો જુઓ, માત્ર 2 થી 3 મિનિટમાં એકદમ મસ્ત મજાનો સંભારો બની અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આ સંભારો ઠંડો થશે એમ ધીમે ધીમે આ લોટ છે ને એ છૂટો પડવા માંડશે. તો જુઓ, સંભારો ઠંડો થતાં 5 થી 10 મિનિટ જેવું થયું છે અને સંભારામાંથી લોટ છે ને એ ધીમે ધીમે એકદમ સરસ છૂટો આવી રીતે પડી જાય છે. જો સંભારામાં તમને ગળાશ અને ખટાશ પસંદ હોય તો ઉપરથી થોડુંક લીંબુ અને ખાંડ પણ નાખી શકાય. તો જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે એવો સરસ મસ્ત મજાનો કાઠિયાવાડી સ્વાદ સાથે આપણો લોટવાળા મરચાંનો સંભારો બની અને તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ લોટવાળા મરચાંના સંભારાની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક ચોક્કસથી આપજો અને આવી જ કાઠિયાવાડી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આવી જ અવનવી અને સ્વાદિષ્ટ વાનગીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.